શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે દાળ ઢોકળી બનાવીશું। તેના માટેની સામગ્રી: 1 વાટકી તુવરની દાળ, 2 નંગ ટામેટાં, થોડી કાચી સિંગ, 2 લીલા મરચાં અને 1 લીંબુનો રસ। હવે આપણે ગેસ ઉપર પાણી ગરમ મૂકી અને તેમાં દાળ બાફવા મૂકી દઈશું। તેમાં કાચી સિંગ, ટામેટાં, 1 ચમચી મીઠું, 1/2 ચમચી હળદર નાખીશું અને ગેસના કુકરને બંધ કરી અને 5 સીટી લગાવી લઈશું। હવે આપણી દાળ બફાય છે ત્યાં સુધી આપણે ઢોકળી માટેનો લોટ બાંધી લઈશું। તેના માટે એક મોટો વાટકો લોટ લીધો છે, થોડો અજમો, 1 ચમચી લાલ મરચું, 1/2 ચમચી હળદર પાવડર, 1/2 ચમચી ધાણા જીરું અને 1 ચમચી મીઠું અને 4 ચમચી તેલ લઈ અને તેને બરોબર હલાવી લઈશું અને પછી થોડું પાણી નાખી અને તેનો લોટ બાંધી લઈશું। આપણો લોટ સરસ રીતે બંધાઈ અને તૈયાર છે અને આ બાજુ આપણી દાળ પણ બફાઈ છે। તો આપણે દાળનું કુકર ખોલી અને તેમાં ઝેરણીથી દાળને ઝેરી લઈશું અને પછી 1 ચમચી મરચું, 1/2 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી હળદર અને થોડું મીઠું નાખીશું। પછી બરાબર હલાવી અને તેને ગેસમાં ઉકળવા મૂકી દઈશું ગેસ ઉપર। અને આપણી દાળ ઉકળે છે ત્યાં સુધી આપણે તેને માટેનો રોટલો વણી લઈશું। ઢોકળી માટેનો રોટલો વણાઈ ગયો છે। હવે તેના આપણે ચોરસ ટુકડા કરી લઈશું નાના નાના અને આપણી ઢોકળીને ઉકળવા દઈશું। 10 મિનિટ થઈ ગયા છે, આપણી ઢોકળી ઉકળી ગઈ છે અને હવે તેના માટે આપણે વઘાર કરી લઈશું। થોડી રાઈ, થોડું જીરું, થોડી હિંગ અને થોડું લાલ મરચું નાખી અને થોડો ગરમ મસાલો નાખી અને આપણો વઘાર થઈ ગયો છે। હવે તેને આપણે દાળના અંદર નાખી દઈશું અને એના અંદર 1 લીંબુનો રસ અને 2 ટુકડા ગોળ નાખી દઈશું અને આપણી દાળ ઢોકળી તૈયાર છે। બસ, મારી આ રેસીપી તમને ગમી હોય તો તમે મને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો।